નફાને ક્યારેય ખર્ચ ના કરો. આપણે સાચું સાંભળ્યું, નફાને ક્યારેય ખર્ચ ના કરો. બિઝનેસમેન મોટાભાગની મિસ્ટેક એ કરે છે કે વર્ષના અંતે આવતો નફો એ ખર્ચ કરી નાખે છે. પણ એક અંદાજિત મુજબ તમે એ નફાને તમે જો રીઇન્વેસ્ટ કરો તો તમારા બિઝનેસમાં તમે ઓવર સ્કેલ કરી શકો. આ પ્રોબ્લેમ આવવાનું મેઇન કારણ એ છે કે આજે જેટલું કાઉન્ટર આવ્યું, કાલે જેટલું કાઉન્ટર આવ્યું, મહિનાના અંતે તમારું ફૂલ કાઉન્ટર તમે ઘરે લઈ જાઓ છો. પણ એકચ્યુઅલ બિઝનેસની અંદર વર્ષે હિસાબ થતો હોય છે, જેનાથી તમારી સરપ્લસને તમે કેરી ફોરવર્ડ કરી શકો. હા, તમારા જીવન ખર્ચ માટે તમે જે સ્ટાફ કે ટીમની જેમ એવરી મંથ સેલેરી યાની કે ફિક્સ પગાર તમે નક્કી કરો, જેના લીધે તમારું જીવન ગુજરાન ચાલી શકે. વર્ષના અંતે તમે કેલ્ક્યુલેટ કરો કે આપણે કેટલો પ્રોફિટ કર્યો કે કેટલો આપણે લોસ કર્યો, અને જો પ્રોફિટ નીકળે છે તો એ પ્રોફિટને તમે રીઇન્વેસ્ટ કરો, જેના લીધે આવનારા વર્ષની અંદર તમારા ગોલને અચીવ કરવામાં ખાસ એવી હેલ્પફુલ થઈ શકે છે. તમારા આસપાસ ઘણા બધા બિઝનેસમેનો હશે જે એવરી મંથ કાઉન્ટર ઘરે લઈ જાય, જે પણ ઇન્કમ આવી એ ઘરે લઈ જાય, જેના લીધે તમારો પર્સનલ એક્સપેન્સ ને તમે બિઝનેસ સાથે મેચ કરાવી શકતા નથી.